આલા મૂવીની અંદર જેમને અભિનેતા જેમનો રોલ કર્યો છે એવા એક્ટર પારુલબેન રાજ્યગુરુ આજે એમની જોડે આપણે જાણીશું લાલા મૂવી વિશે, એમને એક્સપિરિયન્સ કેવો રહ્યો અને એમની એક્ટિંગ વિશે. મારું નામ પારુલ રાજ્યગુરુ છે અને લાલો ફિલ્મમાં મેં શાંતા માસીનું પાત્ર ભજવ્યું છે. પારુલબેન, આ લાલા મૂવીના અંદર જે શાંતાબાઈ ભજવ્યું છે એના વિશે તમે જણાવશો? આ પાત્ર એટલે કેવી રીતે મળ્યું એ તમે જાણવા માંગો છો ને? આ ફિલ્મના ડાયરેક્ટર જે અંકિત સથિયા છે અને જે બધું મેઇન કામ કર્યું છે, જે બેકબોન તરીકે જે ઉભા રહ્યા છે આની અંદર પ્રોડ્યુસર તરીકે, એ અજયભાઈ, એ બંને જણ સાથે મારે પહેલેથી કોન્ટેક્ટ છે. એ લોકો સાથે મેં 2-3 સોંગ કર્યા છે, 2-3 એડ ફિલ્મ કરી છે અને પછી ત્યારથી એ લોકોએ એવું રાખ્યું હતું કે અમે જયારે ફિલ્મ બનાવશું ને આંટી, ત્યારે તમને ચોક્કસ બોલાવશું. એટલે પહેલા તો મને એવું જ લાગ્યું હતું કે હવે આ તો આટલે ક્લોઝ થઈ ગયા છે એટલે બોલતા હશે, પણ પછી વર્ષ પછી એમનો ફોન આવ્યો અજયભાઈનો કે આંટી તમે તૈયાર થઈ જજો, તમારા માસીને રોલ કરવાનો છે. એટલે હું હજી તો કઈ પૂછું એટલે કે ના બધું તમને હું મોકલી દઈશ, તમે જોઈ લેજો સ્ક્રિપ્ટ અને તમારે કરવાનું જ છે. બીજી કઈ મારે આગળ વાત થઈ નહોતી કે મેં એમને કશું બીજું પૂછ્યું નહોતું અને એ રીતે મને સરસ રીતે રોલ મળી ગયો. સ્ક્રિપ્ટ પણ મેં વાંચી આખી ને બહુ જ સરસ વાર્તા હતી, એટલે બસ શૂટિંગ ચાલુ કરી દીધું. પિક્ચર લાઈનમાં તમે કેટલા ટાઈમથી કલા ક્ષેત્રે? હું આ ક્ષેત્રમાં લગભગ 3.5 થી 4 વર્ષથી છું. એ પહેલા હું એક ભરતનાટ્યમ ડાન્સર હતી અને એટલે હજી પણ છું જ, પણ હવે સ્ટેજ પ્રોગ્રામ નથી કરતી. લોકડાઉન પછી મેં બંધ કરી દીધું છે. આપે અત્યાર સુધી કેટલી ગુજરાતી મૂવી કરેલી? મેં લગભગ 6 થી 7 જેવી ગુજરાતી ફિલ્મ્સ કરી છે, પણ સૌથી સારો રોલ એટલે મતલબ કે મોટો રોલ એ મને આમાં લાલામાં મળ્યો છે. બીજું કે ગુજરાતી અત્યારે અમુક દર્શક એવા છે કે જે ગુજરાતી મૂવી જોવા જતા નથી, એના માટે મેસેજ શું આપશો? એના માટે તો આ લાલો પિક્ચર જ એક મોટું મેસેજ છે, કારણ કે અત્યારે લાલો 100 કરોડની ઉપર જતો રહ્યો છે. ક્યારે? જયારે દર્શકોનો પ્રેમ મળ્યો હશે ત્યારે. અને આ ફિલ્મ ખાલી નાના કે મોટા જુએ છે એવું નથી, જનરલી યંગસ્ટર્સ વધારે આ પિક્ચર જુએ છે અને એ લોકોને પણ ખૂબ ગમ્યું છે. અમને રિવ્યુઝમાં પણ એટલા સરસ સરસ બધા મેસેજો આવેલા છે એ લોકોના, ત્યારે આપણને થાય કે ના આવી ફિલ્મ ખરેખર બનાવવી જ જોઈએ, કે જેથી આપણા જે કલ્ચર છે આપણું, ખરેખર આપણી જે સંસ્કૃતિ છે એના વિશે એ લોકોને ઘણું બધું જાણવા મળે. અત્યારે જે હાલનું જે ગુજરાતી મૂવી બને પણ પ્રેક્ષકો ગુજરાતી મૂવી જોતા હોતા નથી કે ગુજરાતી લેંગ્વેજ એમને ગમતી નથી. ગુજરાતી લેંગ્વેજ માટે તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલમાં એવું છે કે ગુજરાતી ભાષા આપણી એટલી બધી મીઠી ને સરસ છે, પણ આજકાલ યંગસ્ટર્સને ગુજરાતી બોલવું નથી ગમતું. પણ આમાં યંગસ્ટર્સનો વાંક નથી, ખાસ તો પેરેન્ટ્સનો વાંક છે, કારણ કે હવે અત્યારે ઇંગ્લિશ મીડિયમ બહુ કોમન થઈ ગયું છે. બસ મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવો જોઈએ. પછી મા બાપ ભલે ને ઇંગ્લિશ મીડિયમમાં ના ભણ્યા હોય, પણ એ લોકોને તો એવું છે કે મારો છોકરો પાછળ ના રહેવો જોઈએ, અને એ હોડમાં જ એ લોકો આ ધીમે ધીમે કરતા ગુજરાતી વિસરતા જાય છે. અને ઘરમાં પણ પછી એટલું ખરાબ રીતે એ લોકો ગુજરાતી છોકરાઓ સાથે બોલે છે કે છોકરાઓ ચોખ્ખું ગુજરાતી જ નથી બોલી શકતા. એ ઘણી દુઃખની વાત છે એકચ્યુઅલી. ગુજરાતી મૂવી આગળ દિવસે વધે એના માટે તમે પ્રેક્ષકોને શું કહેવા માંગશો? હું તો પ્રેક્ષકોને ખાલી એટલું કહીશ કે બને એટલા ગુજરાતી પિક્ચર જુઓ તમે લોકો, અને ડાયરેક્ટર જે બધા છે એ ખરેખર બહુ જ સરસ પિક્ચર બનાવી રહ્યા છે ને. હવે પહેલા જેવું નથી રહ્યું કે આમ સીમિત કે ગામડાનું જ બતાવે કે આનું. આપણા અત્યારના પિક્ચરમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે અને ઘણું જાણવા પણ મળે એવું છે. જેવી રીતે આ લાલો પિક્ચર છે, એમાં જ તમે જોશો તો તમને આખું કેટલું બધું જાણવાની વસ્તુઓ મળે. તમને શું ખબર હતી કે નરસિંહ મહેતાને મળવા ભગવાન 52 વખતે આવ્યા હતા? નહોતી ખબર. ઇવન મને પણ નહોતી ખબર. આ પિક્ચરમાં આવી પછી મને ખબર પડી. એના વિશે મને ઘણી બધી માહિતી છે જુનાગઢ વિશે, પણ આ નહોતી ખબર. એટલે પિક્ચર જુઓ તો તમને ઘણી બધી વસ્તુ જાણવા અને સમજવા મળે છે. એટલે બને એટલું તમે ગુજરાતી પિક્ચર જોતા જાઓ. લાલો મૂવી છે એ શૂટિંગ કયા સિટીમાં થયેલું છે અને કેટલા મહિના સુધી શૂટિંગ ચાલ્યું છે? લગભગ તો મોસ્ટ ઓફ બધું અમારું શૂટ જુનાગઢમાં જ થયેલું છે અને લગભગ 1 થી 1.5 મહિના જેવું થયું છે આ શૂટ.
મેડમ આ પિક્ચરમાં જેટલા પણ કલાકારો છે, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એ લોકોને કે આ મૂવી દરમિયાન કેટલી અડચણો આવેલી છે એના વિશે જણાવશો? હા, એકચ્યુઅલી આ મૂવીમાં એટલી બધી અડચણો આવી છે. અમે જે જગ્યાએ શૂટ કરતા હતા ત્યાં આગળ પણ અમને લોકોને ઘણા બધા વિરોધ સહન કરવા પડ્યા છે. અને જે બહાર વાતો આવી રહી છે તદ્દન એટલે તદ્દન પાયાવિહોણી છે. આ છોકરાઓએ તમે નહીં જોયું હોય, સપોઝ તમે જોયું હોત તો તમને ખબર પડે કે આ છોકરા કેટલા ઉત્સાહી, કેટલા મહેનતુ, દિવસ રાત એક કર્યું છે. બહુ રાતની ઊંઘ પણ એ લોકો એકદમ ઓછી લીધી છે. અને અથાગ પ્રયત્નથી એ લોકો એકદમ અહીંયા અત્યારે સાર્થક થયા છે. અને એની પાસેથી આપણને ખુદ મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. અને ઓલવેઝ પોઝિટિવ, કંઈ પણ થાય ને કંઈ નહીં થઈ જશે, આમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી, બસ હવે થોડીક મહેનત વધારે કરીશું. પણ એટલા બધા છોકરાઓ ડાયા અને એટલા પોઝિટિવ હતા કે એ લોકો સાથે કામ કરવામાં ખરેખર ખૂબ જ મજા આવી. અને અમે લોકો એક ફેમિલીની જેમ રહ્યા છે સાથે. હું તો ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરીશ કે આ છોકરાઓ એટલા બધા આગળ આવે ને, કારણ કે મેં એમનું જોયેલું છે એ લોકો કેવી રીતે આટલી મહેનત કરીને ઉપર આવ્યા છે. સારું બેન, કે અત્યારે જે છોકરા હતા છોકરીઓ હા, જે ડ્રામાની લાઈનમાં ડ્રામા કરતા હોય તેના વિશે ભણતા હોય, બરોબર, પીએચડી બધું કરતા હોય, તેના વિશે તમે શું કહેવા માંગશો? આપણા સ્ટુડન્ટ્સ જે છોકરાઓ ભણે છે આમાં, એ ખરેખર બહુ સારું કાર્ય જ કરે છે. કારણ કે અત્યારે શું છે કે આપણી સંસ્કૃતિ, આપણી ભાષા ધીમે 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 લુપ્ત થતી જાય છે, કારણ કે એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. પણ આવા ડાયરેક્ટરો આ પ્રકારના પિક્ચરો બનાવશે, લોકોને દર્શાવશે, લોકો જોતા થશે, તો ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ ઘણું થશે ને ગુજરાતી ભાષા આપણી ધીમે ધીમે લેવલ એનું ઊંચું આવતું જશે. અને હું તો ખરેખર કહું જ છું કે આપણે ગુજરાતી ભાષા બોલવામાં નાનમસાય નહીં. પહેલા આપણા ઘરમાં આપણા છોકરાઓને ગુજરાતી બોલતા શીખવાડો, પછી બીજી લેંગ્વેજ શીખવાડો. છોકરા બીજી લેંગ્વેજ તો જાતે બહાર જઈને શીખવાના છે, એવું નથી કે નહીં આવડે એ લોકોને, પણ તમારી ભાષા, માતૃભાષા જે છે એ ભૂલી જશે એનું તમને દુઃખ નહીં થાય? સારું બેન, ગુજરાતની જનતા ગુજરાતી મૂવી વિશે શું કહેવા માંગશો? હું ગુજરાતની જનતાને પ્લસ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધા ગુજરાતીઓને ખાલી એક જ વિનંતી કરું છું કે પ્લીઝ પ્લીઝ તમે આપણા ગુજરાતીઓનું ગૌરવ વધારો, ગુજરાતી ભાષાનું ગૌરવ વધારો. અને સાથે સાથે આવી સરસ સરસ આવનારી પિક્ચર જે આપણી ગુજરાતી ફિલ્મો આવી રહી છે એ લોકોને તમે જોતા જાઓ, જેથી તમે જેટલા જોશો એટલા આપણા અહીંયાના ડાયરેક્ટર, પ્રોડ્યુસરોને એટલો ઉત્સાહ આવશે ને ઓર સારા સારા વિષયો ઉપર સરસ સરસ ફિલ્મો બનાવશે. અને એ તમે જોશો તો તમને ખરેખર આનંદ થશે કે ઓહો, આપણે પણ આટલો બધો ખજાનો ભર્યો છે આપણા ગુજરાતમાં. અને એ તમે ઉત્સાહ દર્શાવતો તો આવનારી પેઢી પણ એટલો જ ઉત્સાહ દર્શાવશે. તો એક ખરેખર હું તમને પ્રાર્થના કરું છું કે તમે પ્લીઝ ગુજરાતી ભાષાને ઉપર લાવો, એનાથી શરમાઈને નીચે ન જાઓ. ગુજરાતી ભાષા જેવી મીઠી ભાષા ક્યાંય નથી.